અભ્યાસક્રમ છે એ ગવર્મેન્ટે રદ કર્યો છે. આમ તો બધાને ખબર જ છે, એટલે પીડીએફ પણ બધાને મળી ગઈ છે. તો એમાંથી આપણે 11મા ધોરણની અંદર આ 13મો પાઠ છે એ પરીક્ષાની અંદર પૂછાવાનો નથી. જોઈ લીધું છે બધાએ કે કયા કયા પાઠ ને કાવ્ય છે પૂછાવાના નથી. જો ફરી એકવાર જોઈ લઈએ કે કાવ્ય છે પદ્ય વિભાગમાંથી પદ્ય 5, 6 અને 9 એ પૂછાવાના નથી, અને ગદ્ય વિભાગમાંથી 13, 17 અને 20 એ 3 પાઠ છે એ એક્ઝામમાં પૂછાવાના નથી. બાકી વ્યાકરણ છે એટલે કે છંદ અલંકાર એ બધા જ છે, ન્યાય પણ છે. માત્ર સંસ્કૃત સાહિત્યનો પરિચય એની અંદરથી જે ભાસની કૃતિઓ છે એ પૂછાવાની નથી. એ તમે પીડીએફ જોઈ લીધી છે, બરાબર? એ પ્રમાણે તમારે ટીક કરી નાખવાના અનુક્રમણિકામાં, એટલે વાંચતી વખતે એ તમને ખ્યાલ આવી જાય. હવે જો આપણે આ 13મો પાઠ છે એ શરૂ કર્યો હતો, પરંતુ હવે ગવર્મેન્ટની જે નિયમો છે એને અનુલક્ષીને 13મો પાઠ આપણે પૂછાવાનો નથી. એટલા માટે થઈને આપણે એ 13મો પાઠ છે એનો અનુવાદ હવે આગળ કરતા નથી, કારણ કે પૂછાવાનો નથી. એટલા માટે આપણે 14મો પાઠ છે એના પછીનો એ ભણીએ. 14મો પાઠ છે એનું નામ છે ચતસ્ત્રો વિદ્યા. ચતસ્ત્રો વિદ્યા એટલે 4 પ્રકારની વિદ્યાઓ. કઈ કઈ એના વિશેનો પરિચય મેળવીએ કે 4 પ્રકારની વિદ્યાઓ, 4 વિદ્યાઓ. ચતસ્ત્રો વિદ્યા એટલે વિદ્યા 4 પ્રકારની છે એમ કહે છે. કોણ કહે છે? તો જોઈએ કે સંસ્કૃતના પ્રાચીન સાહિત્યનું અધ્યયન કરતા જણાય છે કે ત્યાં ધર્મનીતિની વિચારણા કરનાર ગ્રંથો શાસ્ત્રોને ધર્મશાસ્ત્રની અંદર અને રાજનીતિની વિચારણા કરનારા ગ્રંથો શાસ્ત્રોને અર્થશાસ્ત્રની અંદર મૂકવામાં આવે છે. એટલે વિદ્યા જે છે એ ઘણા પ્રકારની છે. આની અંદર 4 પ્રકારની કહે છે કે આધ્યાત્મિક વિદ્યા હોય એટલે ઈશ્વરની પ્રાપ્તિ માટેની વિદ્યા હોય, પછી રાજનીતિક વિદ્યા હોય, ત્યાર પછી એ સાહિત્યનું અધ્યયન કરવાની વિદ્યા હોય, ત્યાર પછી અર્થશાસ્ત્ર એનું અધ્યયન કરવાની વિદ્યા હોય. એટલે આની અંદર એમ કહેશે કે વિદ્યા છે એ 4 પ્રકારની છે, અને અલગ અલગ ઋષિમુનિઓ છે, અલગ અલગ વિદ્વાનો છે, એ અલગ અલગ પ્રકારની વિદ્યામાં માને છે. તેવા 4 અલગ અલગ વિદ્વાનોની વાત આપણે અહીંયા કરવાની છે કે કયા કયા 4 વિદ્વાનો છે, કઈ કઈ 4 વિદ્યાઓમાં માને છે, અને એ 4 વિદ્યાઓના નામ કયા કયા છે. અહીંયા ફરીવાર આપણે જોઈએ કે આ પ્રકારના અર્થશાસ્ત્રમાં અત્યારે સૌથી વધારે પ્રસિદ્ધ આચાર્ય ચાણક્ય દ્વારા વિરચિત કૌટિલ્ય અર્થશાસ્ત્ર છે. શું કહે છે આની અંદર કે સંસ્કૃતના પ્રાચીન સાહિત્યનું અધ્યયન કરતા જણાય છે કે જ્યારે સંસ્કૃતનું જે પ્રાચીન સાહિત્ય છે એનું અધ્યયન કરીએ છીએ ત્યારે એવું જણાય છે કે ત્યાં ધર્મનીતિની વિચારણા કરનાર ગ્રંથો શાસ્ત્રોને ધર્મશાસ્ત્રની અંદર, એટલે કે ધર્મ બાબતની જે કંઈ ચર્ચા વિચારણા થઈ હોય, વાદ વિવાદ થયા હોય, શાસ્ત્રાર્થ થયા હોય, એ બધી જ બાબતોને ધર્મશાસ્ત્ર જે ગ્રંથો છે એની અંદર મૂકવામાં આવી છે. ત્યાર પછી રાજનીતિની વિચારણા કરનાર ગ્રંથો અથવા શાસ્ત્રોને અર્થશાસ્ત્રની અંદર મૂકવામાં આવે છે. રાજનીતિ વિશે એટલે અત્યારનું જે રાજનીતિ છે એની અંદર તમે એમ જુઓ તો બીજા ટૂંકમાં બધા ફિલ્ડની અંદર અલગ અલગ હોય છે, એમ રાજનીતિ છે એ આખું અલગ ફિલ્ડ છે. તો એની અંદર પણ જે કંઈ નીતિ નિયમો હોય, કાવા દાવા હોય, એ બધી જ બાબતો જે છે રાજનીતિને લગતી બધી જ બાબતો એ અર્થશાસ્ત્રની અંદર મૂકવામાં આવી છે. હવે અહીંયા કહે છે કે આવા અર્થશાસ્ત્ર ઘણાના છે, પરંતુ આ પ્રકારના અર્થશાસ્ત્રમાં અત્યારે સૌથી વધારે પ્રચલિત જો કોઈ હોય તો કોણ છે? કયો ગ્રંથ છે? ચાણક્ય રચિત કૌટિલ્ય અર્થશાસ્ત્ર. એકવાર કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે એ સમજી લ્યો એટલે રાજનીતિની અંદર તમે પ્રવીણ થઈ જાઓ, પછી તમને રાજનીતિમાં કોઈ હરાવી શકે નહીં. ઈસવીસન પૂર્વે લગભગ 300 વર્ષ પહેલાં રચાયેલા મનાતા આ રાજનીતિશાસ્ત્રના ગ્રંથે પોતાની અનેક વિશેષતાઓને કારણે અર્થશાસ્ત્રના પર્યાયરૂપ લઈ લીધું છે.
આ રાજનીતિશાસ્ત્રનો ગ્રંથ છે, પરંતુ પોતાના અલગ અલગ વિશેષતાઓને લીધે ખરેખર એને અર્થશાસ્ત્રનું પર્યાય એટલે સમાનાર્થી રૂપ જ લઈ લીધું છે. અત્યારે અર્થશાસ્ત્ર એમ કહેતા આ કૌટિલ્ય અર્થશાસ્ત્ર એમ જ સમજાય છે. ચતસ્ત્રો વિદ્યા શીર્ષક હેઠળ રજૂ થયેલો આ પાઠ કૌટિલ્ય અર્થશાસ્ત્રના પ્રથમ અધિકરણમાંથી ઉદ્ધૃત કરવામાં આવેલ છે. એટલે આપણો આ પાઠ જે છે એ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે એનું પ્રથમ અધિકરણ એમાંથી લેવામાં આવેલો છે. ત્યાર પછી જોઈએ તો ખરેખર આ પાઠની અંદર હમણાં અમે તમને વાત કરી કે 4 પ્રકારની વિદ્યાઓ છે એનો જ પરિચય છે, છતાં પણ આપણે જોઈએ કે આ ગ્રંથની શૈલી વિશિષ્ટ છે. આમાં અમુક બાબતની ચર્ચામાં પ્રથમ તો પૂર્વ આચાર્યનો તે વિષયોના મતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેમ કે અલગ અલગ શિક્ષકો હોય, અલગ અલગ વિષયના શિક્ષકો હોય તો અલગ અલગ માહિતી દેતા હોય, બરાબર. ગુજરાતીના હોય, સમાજના હોય, ઇંગ્લિશના હોય, તો પોતાની રીતે જે છે એ કોઈ પણ પાઠની અંદર આવતા જે બધાના ઉદાહરણો છે એ અલગ અલગ હોય. એટલે કે છે કે અહીંયા એમાં અમુક બાબતની ચર્ચામાં પ્રથમ તો પૂર્વ આચાર્યોના તે વિષયના મતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને છેલ્લે આચાર્ય કૌટિલ્ય પોતાનો મત રજૂ કરે છે. એટલે વિદ્યાઓ વિશે તે સમયના અલગ અલગ આચાર્યોના મત છે એ રજૂ કરવામાં આવ્યા છે. ત્યાર પછી છેલ્લે કૌટિલ્ય જે છે એ પોતાનો મત છે એ રજૂ કરે છે. આ ગદ્ય પાઠમાં વિદ્યાઓની વિચારણા કરવામાં આવી છે. અલગ અલગ પ્રકારની જે વિદ્યા છે એની વિચારણા કરવામાં આવી છે. જેમ કે અલગ અલગ પહેલાંના સમયની અંદર તમે જુઓ તો અલગ અલગ વિદ્યા જે છે એના ધુરંધરો જે હોય એ સામસામે બેસીને શાસ્ત્રાર્થ કરતા. તો આ શાસ્ત્રાર્થ એ જ ખરેખર પોતપોતાની જે વિદ્યાઓ છે એના મત રજૂ કરે કે આ વિદ્યા હું ભણેલો છું, તેમાં આટલું છે એ ઉપયોગી છે, આમાંથી આ વિદ્યાનો આવી રીતનો ઉપયોગ કરો તો વ્યક્તિ છે એટલો સફળ થાય. એ બધી માહિતી છે આની અંદર આપવામાં આવેલી છે. આ ગદ્યપાઠમાં વિદ્યાઓની વિચારણા કરવામાં આવી છે. આ પ્રસંગે પ્રથમ માનવ, બ્રાહસ્પત્ય અને ઔશલસ એ 3 મતોને નોંધીને તે પછી કૌટિલ્યે પોતાનો મત રજૂ કર્યો છે. મેં વાત કરી જેમ કે આની અંદર ખરેખર 4 વ્યક્તિઓ જે છે એના મત રજૂ કરવામાં આવ્યા છે. પહેલો તો માનવ એટલે કે માણસ, પછી બ્રાહસ્પત્ય અને ઔશલસ, ત્યાર પછી છેલ્લે કૌટિલ્ય પોતાનો મત રજૂ કરે છે. આમાં ગ્રંથમાં કૌટિલ્યની પૂર્વેના રાજનીતિશાસ્ત્રના નિષ્ણાતોના મત પણ સુરક્ષિત રહી શક્યા છે. કે રાજનીતિક શાસ્ત્રની અંદર જે અલગ અલગ વ્યક્તિઓ પોતાના મતો આપ્યા છે એ પણ સુરક્ષિત રહી શક્યા છે આ કૌટિલ્યના અર્થશાસ્ત્રની અંદર. હવે ત્યાર પછી છે કે રાજા પોતાની નૈસર્ગિક પ્રતિભાથી રાજકાજમાં સફળ થાય છે, પણ જો તેને વધારે પ્રમાણમાં અને કાયમ સફળ થવું હોય તો તેને વિદ્યાનો આશ્રય લેવો જોઈએ. શું કહે છે આની અંદર કે રાજા પોતાની કુદરતી પ્રતિભાથી રાજકાજમાં સફળ થાય છે. રાજાનું પોતાનું રાજ્ય હોય એમાં પણ તમે જુઓ કે પોતાના રાજ્યની અંદર પણ જ્યારે તે રાજ્ય શાસન કરતો હોય, રાજાના સિંહાસન ઉપર જ્યારે બેઠો હોય ત્યારે અહીંયા ચાણક્ય એમ કહે છે કે પોતાના કુદરતી સ્વભાવથી એ ખરેખર પોતાનું રાજ્ય શાસન જે છે એ સારી રીતે ચલાવે છે. પ્રજા પણ સુખી હોય છે, પરંતુ એને એના રાજ્યની સીમાનો વિસ્તાર કરવો હોય, પોતાના રાજ્ય જે છે એની અંદર એ ઔદ્યોગિક ક્રાંતિ, ત્યાર પછી સામાજિક ક્રાંતિ, પછી આર્થિક રીતે પોતાનું રાજ્ય છે વધારે ને વધારે પગભર બને, આવી બધી બાબતો જ્યારે કરવી હોય ત્યારે ખરેખર એને વિદ્યાનો આશ્રય લેવો જ પડે છે. જો તેનામાં આવી બધી કુશળતાઓ હોય કે પોતાનું રાજ્ય જે છે એ આર્થિક રીતે કઈ રીતે સમૃદ્ધ થાય, ધાર્મિક રીતે કઈ રીતે સમૃદ્ધ થાય, સામાજિક રીતે કઈ રીતે સમૃદ્ધ થાય, તો પોતાના રાજ્યને બધી જ રીતે સમૃદ્ધ બનાવવા માટે ખરેખર રાજા છે એને વધારેમાં વધારે પ્રમાણમાં એ વિદ્યાઓ છે એ ગ્રહણ કરવી પડે છે. એટલે વિદ્યાનો આશ્રય લેવો પડે છે. આ વિદ્યાઓ કઈ છે અને તેમને ક્યારે અને કેવી રીતે
કેમ ઉપયોગ કરવાનો છે તેની સૂક્ષ્મ વિચારણા સૂત્રાત્મક રીતે આપણે અહીં રજૂ કરવામાં આવી છે. કારણ કે જ્યારે ચાણક્ય હતા ત્યારે રાજાશાહી હતી, એટલે એને રાજાને અનુલક્ષીને કહેલું છે કે રાજાનો પોતાનો કુદરતી સ્વભાવ જે છે કે વંશ પરંપરાગત ચાલે છે કે એના પિતાજી હોય, એના દાદાઓ બધા કુશળ રાજા સાબિત થયા હોય છે, તો એનામાં પણ તેવી કુદરતી સફળતા હોય. પરંતુ એમાં એને જો વિસ્તાર કરવો હોય, કંઈક નવું કરવું હોય, કંઈક સારું કરવું હોય અને સફળ થવું હોય, તો એણે અલગ અલગ પ્રકારની વિદ્યાઓનો આશ્રય લેવો પડે છે. એના લીધે ખરેખર એ સફળ એક શાસન અધિકારી તરીકે સાબિત થાય છે. હવે આપણે પાઠની અંદર એનો અનુવાદ જોઈએ એટલે વધારે ખ્યાલ આવી જશે કે કઈ કઈ વિદ્યાઓ છે એ ખરેખર રાજાએ ગ્રહણ કરવી જોઈએ. આની અંદર કહે છે કે ત્રયી વાર્તા દંડ નીતિશ્ચ ઇતિ માનવાહા. શું કહે છે? ત્રય એટલે કે 3 વેદ. યાદ રાખજો, અહીંયા શબ્દ જ્યાં ત્રય શબ્દ આવશે એ ત્રય શબ્દનો અર્થ થાય છે 3 વેદ. શા માટે 3 વેદ? આપણને તો પ્રશ્ન થાય કે વેદ તો 4 છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, તો અહીંયા કેમ ત્રય કીધું છે? પરંતુ પહેલાંના સમયમાં જે છે એ ત્રય તરીકે માત્ર 3 વેદો જ, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ, એ 3 વેદો જ ઓળખાતા હતા. અથર્વવેદનો એમાં કંઈ ઉલ્લેખ થતો નહીં. અથર્વવેદ છે એ પાછળથી ઉમેરેલો વેદ છે એવું માનવામાં આવે છે, એટલે અહીંયા ત્રય શબ્દ છે એનો જ ઉલ્લેખ કરેલો છે. હવે ત્રય એટલે 3 વેદ, પછી ત્યાં તમે કાઉન્સ કરીને ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ એ રીતના લખી શકો અનુવાદની અંદર, બરાબર. ત્રય એટલે 3 વેદ. ત્યાર પછી વાર્તા શબ્દ છે. વાર્તા શબ્દનો અર્થ થાય છે વાર્તા કહેવી એવો નહીં, પરંતુ વાર્તા શબ્દનો અર્થ થાય છે કૃષિ, પશુપાલન તથા વેપાર વાણિજ્યનું જ્ઞાન આપતી વિદ્યા. કારણ કે ખેડૂતનો દીકરો ખેડૂત હોય તો એમાં કંઈ નવાઈ નહીં, કારણ કે એને પહેલાંથી જ એ ખેતી વિશેનું જ્ઞાન છે મળેલું હોય. પરંતુ જે વ્યક્તિ છે એના 7 પેઢી સુધી કોઈ ખેતી કરી ન હોય અને એને ખેતી કરવાનો શોખ હોય, તો ખરેખર એને ખેતીનું જ્ઞાન હોવું જોઈએ, તો જ ખેતી થઈ શકે. એટલે એના માટે થઈને એને જે કૃષિ વિદ્યા છે એ શીખવી પડે. ત્યાર પછી પશુપાલન પણ જેને પહેલેથી કરેલું હોય એને બધી ખબર હોય, પરંતુ જેને કોઈ વખત પશુપાલન 7 પેઢીમાં ન કરેલું હોય તો એને ન ખબર હોય, એટલે એને પશુપાલન વિશેની વિદ્યા છે એ મેળવવી પડે. ત્યાર પછી વેપાર વાણિજ્ય જ્ઞાન, તેની 7 પેઢી સુધી માત્ર નોકરી કરી હોય, ડૉક્ટર હોય તો ડૉક્ટરી સર્વિસ જ કરી હોય, તો એને વેપાર વાણિજ્ય એનું જ્ઞાન હોતું નથી, એટલે કે ધંધાનું કંઈ પણ જ્ઞાન હોતું નથી. તો એને કંઈક બિઝનેસ કરવો હોય તો ખરેખર એને બિઝનેસને લગતી વિદ્યા, એટલે કે અત્યારના સમયમાં આપણે લઈએ તો ઘણા વિદ્યાર્થીઓ છે એ કોમર્સની લાઈન લઈ અને પછી છેલ્લે CA ને એવું બધું કરે, અભ્યાસક્રમ કરે, અને પછી ધીમે ધીમે છે બિઝનેસમાં ઝંપલાવે. એને ઘણા એવા હોય કે એનો પપ્પાનો કે એના દાદાનો કે એનો વ્યવસાય જ વેપારનો હોય, એટલે ધંધો કરતા હોય, પછી કોઈ પણ હોય XYZ, તેના લોહીમાં જ હોય ધંધો, એટલે એને ભણવાની પણ જરૂર પડે નહીં. ઓછું ભણેલા હોય છતાં પણ એને માનસિક રીતે ટ્રેન જ એવી રીતના થયેલા હોય પહેલાંથી કે એને ધંધામાં છે એટલો રસ હોય અને ખૂબ સારી રીતના કરી શકે. એટલે અહીંયા શું કહે છે કે જેને પાસે એ જ્ઞાન જ નથી, 7 પેઢી સુધી મળેલું જ નથી, ખરેખર એને બધું શીખવું પડે, એટલે એને વિદ્યા છે ગ્રહણ કરવી પડે. એટલે અહીંયા કહે છે કે ત્રય એટલે 3 વેદ. વાર્તાનો અર્થ થાય છે કૃષિ, પશુપાલન અને વેપાર વાણિજ્યનું જ્ઞાન આપતી વિદ્યા. ત્યાર પછી છે દંડનીતિ. ખૂબ જ મહત્વની વાત છે અહીંયા દંડનીતિ, એટલે કે અપરાધીને દંડ આપવાની નીતિ હોય એમ માનવાહ એટલે મનુના મતનો સ્વીકાર કરનારા સૌ કોઈ કહે છે. માનવાહ આમ તો મનુવંશના જ કહેવામાં આવે છે. તમને પણ ખ્યાલ હશે કે જ્યારે ભગવાને મત્સ્ય અવતાર ધારણ કર્યો, એમને ખ્યાલ હતો કે હવે પૃથ્વીનો નાશ થવાનો છે, એટલે મત્સ્ય અવતાર ધારણ કર્યો ત્યારે જે ભગવાન મનુ કહેવાય છે એ જ માત્ર બચી શક્યા હતા, અને પૃથ્વી ઉપર જે અમુક ઔષધિઓ અને વૃક્ષો અને એવું બધું હતું
તે બધું લઈને એ ભગવાને જે નાવ બનાવી લીધી તેમાં બેઠા ને ખરેખર આ પ્રલયની અંદર માત્ર જે નાવની અંદર જેટલું હતું એટલું જ બચી શક્યું ને એના દ્વારા ખરેખર ફરીવાર પૃથ્વીનું નિર્માણ થયું. એટલે આપણે બધા છે મનુવંશના કહેવાઈએ છીએ, બરાબર. એટલે અહીંયા કહે છે કે માનવાહા એટલે કે મનુના વંશના. ફરીવાર માત્ર 4 શબ્દો છે પણ ઘણું બધું કહી જાય છે. ફરીવાર જોઈએ કે 3 વેદ એટલે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, વાર્તા, પછી કાઉન્સમાં લખવાનું છે કૃષિ, પશુપાલન તથા વેપાર વાણિજ્યનું જ્ઞાન આપતી વિદ્યા. એવું તમને પ્રશ્નમાં પણ પૂછાશે અને નોંધ પણ પૂછાશે, એટલે આ બધું યાદ રાખતું જવાનું સાથે. અને ત્યાર પછી છે દંડનીતિ. દંડનીતિ શબ્દનો અર્થ થાય છે કે જો માતા દંડનીતિ શબ્દ એક જ છે, પરંતુ આપણે આનો અનુવાદ છે શું કરવાનો છે કે અપરાધીને દંડ આપવાની નીતિ હોય એમ મનુના મતનો સ્વીકાર કરનારા સૌ કોઈ કહે છે. સમજાઈ ગયું? ત્યાર પછી છે વાર્તા દંડ નીતિશ્ચ ઇતિ બ્રાહસ્પત્યાહ. પેલું કોણ કે છે 3 વેદ, વાર્તા અને દંડ નીતિ. આ 3 છે એમાં કોણ માને છે? મનુના મતનો સ્વીકાર કરનારા જે કોઈ છે એ આ 3 વિદ્યા છે એને માને છે. ત્યાર પછી છે વાર્તા. વાર્તાનો શબ્દનો અર્થ આપણે શું કરવાનો છે? કૃષિ, પશુપાલન અને વેપાર વાણિજ્ય. તો વેપાર એટલે વાર્તા એટલે કે ત્યાં તમે વાર્તા પણ સીધું લખી શકો, બરાબર. વાર્તા અને દંડ નીતિશ્ચ અને દંડ નીતિ હોય ઇતિ બ્રાહસ્પત્યા હોય તેમ બૃહસ્પતિનો મત સ્વીકારનારા સૌ કોઈ કહે છે. એટલે કે બૃહસ્પતિ જે છે એમના મતનો જે સ્વીકાર કરનારા છે એ લોકો માત્ર વાર્તા અને દંડનીતિ આ 2 વિદ્યાઓને જ માને છે. ત્યાર પછી કે છે દંડનીતિ એકા વિદ્યા ઇતિ ઔશનશાહ. ઔશનસ જે છે, ઔશનસનો અર્થ આપણે શુક્રાચાર્ય એટલે કે દૈત્ય ગુરુ શુક્રાચાર્ય. દૈત્ય ગુરુ જે શુક્રાચાર્ય છે એમના મતને માનનારા જે કોઈ છે એ કોનો સ્વીકાર કરે છે? માત્ર દંડનીતિનો. ઔશનશાહ શબ્દ યાદ રાખજો ખાસ. ઔશનશાહ એનો અર્થ થાય છે ઉષ્ણસ અથવા શુક્રાચાર્ય. શુક્રાચાર્ય કોણ હતા? દૈત્ય એટલે કે રાક્ષસોના ગુરુ છે એ શુક્રાચાર્ય હતા. એ કઈ નીતિમાં માને છે? એ માત્ર દંડનીતિ જ એક વિદ્યા છે એમ સ્વીકાર કરે છે. એટલે કે દૈત્ય ગુરુ શુક્રાચાર્યના મતને માનનારા જે કોઈ છે એ માત્ર દંડનીતિ જ એક વિદ્યા છે એવું માને છે. યાદ રહી ગયું? ખાલી સમજવા જેવું જ છે, ખાલી બાકી કંઈ કરવાનું નથી. કે મનુના મતને માનનારા કઈ કઈ વિદ્યાને માને છે? 3 વેદ, વાર્તા અને દંડનીતિ. ત્યાર પછી બ્રાહસ્પત્યાહ એટલે કે બૃહસ્પતિના મતને માનનારા કઈ કઈ વિદ્યામાં માને છે? તો વાર્તા અને દંડનીતિ. ત્યાર પછી દૈત્ય ગુરુ શુક્રાચાર્ય છે એને એના મતને માનનારા કઈ કઈ નીતિમાં માને છે? તો કે દંડનીતિ, માત્ર દંડનીતિ જ એ વિદ્યા છે એવું તેઓ માને છે. ત્યાર પછી કહે છે ચતસ્ત્ર એવ વિદ્યા ઇતિ કૌટિલ્ય. અને કૌટિલ્યના મતને માનનારા એ 4 નીતિઓમાં માને છે. શું કહે છે અહીંયા? કે કૌટિલ્ય કહે છે કે 4 જ વિદ્યાઓ છે અને તે આન્વીક્ષિકી, ત્રયી, વાર્તા અને દંડનીતિ. ચતસ્ત્ર એવ વિદ્યા ઇતિ કૌટિલ્ય એટલે કે કૌટિલ્ય કહે છે કે 4 જ વિદ્યાઓ છે. તાહા ચ અને તે કઈ કઈ છે? આન્વીક્ષિકી, ત્રયી, વાર્તા અને દંડનીતિ. આ યાદ રાખજો. આ બધું સંસ્કૃતમાં જવાબમાં પણ યાદ રાખવાનું છે. એ કૌટિલ્ય કહે છે કે આન્વીક્ષિકી, ત્રયી, વાર્તા અને દંડનીતિ આ 4 વિદ્યાઓમાં કૌટિલ્ય માને છે. સાંખ્ય યોગે લોકાયતમ ચ ઇતિ આન્વીક્ષિકી. શું કે છે અહીંયા? સાંખ્ય શબ્દ એવો જોઈએ. સાંખ્ય શબ્દ છે એની અંદર સાંખ્યનો અર્થ થાય છે પ્રકૃતિ અને પુરુષનું વિવેચન દર્શાવતું દર્શન શાસ્ત્ર. પ્રકૃતિ અને પુરુષ. ખરેખર જ્યારે પૃથ્વીનો નાશ થયો તો પછી જ્યારે ફરીવાર શરૂઆત થઈ ત્યારે માત્ર એ પૃથ્વીની ઉપર પ્રકૃતિ અને પુરુષ બંનેનું જ અસ્તિત્વ હતું. એટલે કે સાંખ્ય શબ્દ છે. ત્યાર પછી યોગ. સાંખ્ય પછી
અષ્ટાંગ યોગ. અષ્ટાંગ યોગનો અર્થ છે પતંજલિ રચિત એક દર્શન શાસ્ત્ર. કારણ કે તમને બધાને ખ્યાલ જ છે કે પતંજલિ જે છે એમને અષ્ટાંગ યોગ છે એ રચેલો છે, એટલે અષ્ટાંગ યોગના રચયિતા પતંજલિ છે. ત્યાર પછી છે લોકાયતમ. લોકાયતમ શબ્દ છે એનો અર્થ થાય છે લોકાયતમ એટલે કે ન્યાયશાસ્ત્ર. શું અર્થ થાય છે? લોકાયતમ એટલે ન્યાયશાસ્ત્ર. ચ ઇતિ આન્વીક્ષિકી, એ આન્વીક્ષિકી છે. ખાસ યાદ રાખજો, લોકાયતમ શબ્દ છે એનો અર્થ થાય છે ન્યાયશાસ્ત્ર. સાંખ્ય, પછી સાંખ્ય દર્શન, ત્યાર પછી અષ્ટાંગ યોગ. યોગનો અર્થ કરવાનો છે અષ્ટાંગ યોગનું પતંજલિ રચિત એક દર્શન શાસ્ત્ર, એવું લખવાનું છે. યોગો શબ્દ છે એનો અર્થ લખવાનો છે તમારે કે અષ્ટાંગ યોગનું પતંજલિ રચિત એક દર્શન શાસ્ત્ર. ત્યાર પછી લોકાયતમ શબ્દનો અર્થ થાય છે ન્યાયશાસ્ત્ર. ચ ઇતિ આન્વીક્ષિકી, એ આન્વીક્ષિકી છે. ત્યાર પછી છે ધર્મ અધર્મો ત્રયામ. ધર્મ અને અધર્મ, કર્તવ્ય અને અકર્તવ્ય, એ ત્રણેય વેદમાં છે. ધર્મ અધર્મો ત્રયામ. ધર્મ અને અધર્મ, કર્તવ્ય અને અકર્તવ્ય, એ ત્રણેય વેદમાં છે. અર્થા અનર્થો વાર્તાયામ. ત્યાર પછી કે છે કે અર્થ અને અનર્થ વાર્તાયામ. વાર્તાયામ શબ્દ ખબર જ છે તમને. વાર્તા શબ્દનો અર્થ શું થાય? કૃષિ, પશુપાલન અને વેપાર વાણિજ્ય. એટલે અહીંયા કહે છે કે અર્થ અને અનર્થ કૃષિ દ્વારા પ્રાપ્ત થતું યોગ્ય અને અયોગ્ય એવું ફળ છે. ત્યાર પછી નયાપનયૌ દંડનીત્યામ. નયાપનયો એટલે કે ન્યાય અને અન્યાય વિશે દંડનીતિમાં લખાયું છે. ન્યાય અને અન્યાય એ દંડનીતિની અંદર ખરેખર લખવામાં આવેલું છે. ફરીવાર આપણે એકવાર જોઈ લઈએ. ધર્મ અધર્મ ત્રયામ. ત્રયામ શબ્દનો અર્થ શું કરવાનો છે અહીંયા? ત્રયી એટલે ત્રણ વેદો. તો ધર્મ અને અધર્મ એ બાબતો છે એ વેદમાં છે. અર્થ અનર્થ એનો અર્થ શું કરવાનો છે? યોગ્ય અને અયોગ્ય એવું ફળ. શેમાં છે? વાર્તામાં. એટલે કે કૃષિ, વેપાર વાણિજ્ય, જેવું તમે સારું કર્મ કરશો ખેતીની અંદર એવું તમને સારું ફળ મળશે. ત્યાર પછી નયાપનયૌ દંડનીત્યામ એટલે કે ન્યાય અને અન્યાય વિશે દંડનીતિમાં કહેલું છે. હવે ફરીવાર એકવાર પેરેગ્રાફનો અનુવાદ કરી જાઉં છું, જોઈ લેજો કે ત્રણ વેદ, વાર્તા અને અપરાધીને દંડ આપવાની નીતિ હોય એમ મનુના મતનો સ્વીકાર કરનારા સૌ કોઈ કહે છે. ત્યાર પછી જોઈએ કે વાર્તા અને દંડનીતિ હોય એમ બૃહસ્પતિનો મત સ્વીકારનારા સૌ કોઈ કહે છે. ત્યાર પછી દંડનીતિ જ એક વિદ્યા છે એમ દૈત્ય ગુરુ શુક્રાચાર્ય એટલે કે ઉષ્ણસનો મત સ્વીકારનારા સૌ કોઈ કહે છે. ત્યાર પછી કૌટિલ્ય કહે છે કે ચાર જ વિદ્યાઓ છે અને તે આન્વીક્ષિકી, ત્રયી, વાર્તા અને દંડનીતિ. હવે ત્યાર પછી જુઓ કે સાંખ્ય અષ્ટાંગ યોગનું પતંજલિ રચિત એક દર્શન શાસ્ત્ર છે. એટલે સાંખ્ય શબ્દ છે, ત્યાર પછી અલ્પવિરામ, ત્યાર પછી અષ્ટાંગ યોગનું પતંજલિ રચિત એક દર્શન શાસ્ત્ર છે. અને ન્યાયશાસ્ત્ર એ આન્વીક્ષિકી છે. તમને એક માર્કમાં પૂછાય કે આન્વીક્ષિકી એટલે શું, તો શું લખવાનું? સાંખ્ય, પછી અષ્ટાંગ યોગનું પતંજલિ રચિત એક દર્શન શાસ્ત્ર અને ન્યાયશાસ્ત્ર, આ ત્રણ બાબતો છે એને આન્વીક્ષિકી કહેવામાં આવે છે. હવે ધર્મ અને અધર્મ ત્રણેય વેદમાં છે. અર્થ અને અનર્થ એ કૃષિ દ્વારા પ્રાપ્ત થતું ફળ છે. ત્યાર પછી અને વાર્તા નામની વિદ્યામાં છે. ન્યાય અને અન્યાય વિશે દંડનીતિમાં લખાયું છે. આ રીતના આપણો પહેલો પેરેગ્રાફ છે એ પૂર્ણ કરીએ છીએ. અને હવે આગળ પાઠની અંદર આપણે જે વિદ્યાઓ છે એની વિશે જ અભ્યાસ કરવાનો છે કે ચાર વિદ્યાઓ જે આપણે જોઈ, ત્રયી, આન્વીક્ષિકી, પછી વાર્તા અને દંડનીતિ. આ ચાર વિદ્યાઓ જે જોઈ એના વિશે આપણે વિસ્તૃત માહિતી છે આગળ પાઠ આપણો જે છે એમાં ભણવાની છે.
એટલે ખાસ પહેલો પેરેગ્રાફ બધાને પરફેક્ટ સમજીને યાદ રાખજો, કારણ કે બહુ અડાવડામાંથી પ્રશ્નો પૂછાય, નોંધ પૂછાય તો પણ આપણને આવડે. હવે અહીંયા આપણે લેક્ચર છે આ પૂરો કરીએ છીએ, અને આવતા લેક્ચરમાં મળશું ત્યારે ખાસ આની પછીનો પાઠ છે આગળ ભણીશું.